એક અને સંસ્કાર નામના બે દીકરાઓ હોય ત્યાં રહીએ. બાકી તો એમનું એટલે તો ચંચળ છે, આ રસ્તે આવે ને ઓલી રસ્તે આવે. તમે શાસ્ત્રો વાંચો ને તો જોજો, લક્ષ્મીના કેટલાય પ્રકારો છે. જે રૂમઝૂમ કરતી આવે ને રૂમઝૂમ કરતી જ જાય, અને કાળી રાત્રે આવી કાળી રાત્રે જ જાય, કારણ કે સંસ્કાર વગરની આવી હતી, પ્રમાણિકતા વગર આવી હતી. જે લોકોએ પોતાની દીકરીઓને આમ વળાવીશ ને 10 વર્ષ પછી 5 વર્ષ પછી અથવા તો દીકરી આવે ને તો પૂછજો કે તમારા કોલર ઊંચા થઈ ગયા પણ એ દીકરીને કેટલી પીડા થઈ છે ઘરમાં રહેવાની. માત્ર દીકરો જોવો, દીકરાના પપ્પાનોય ન જોવો. આપણે એમ કહીએ કે શું કરે દીકરો, એને પપ્પા છે ને પૂર્વ ધારાસભ્ય હતા એટલે દીધી છે, પણ દીકરો જો એનો આધાર છો. દીકરાના ગુણના આધારે. અને બીજું હું અનેક વાર કહી શકું છું કે જે દિવસે દીકરીના મા બાપ કન્યાદાન વખતે